તો કેમ છે મારા રંગીલો મહીસાગર? હું તમારો બિટ્ટુ બ્લોગ જે પોત્રી. આજે આપણે જઈ રહ્યા છીએ આપણા ખેતરમાં વાઢવાના છે ઘઉં. જો કે એક ખેતરમાં પટી ગયા, હવે બીજા ખેતરમાં જવાનું છે. તો ફેમિલી મેમ્બર બધા પહોંચી ગયા છે, મતલબ કે મારા પરિવારજનો બધા પહોંચી ગયા છે. ભાઈ બહેન મમ્મી પપ્પા અને હું જઈ રહ્યો છું. હમણાં કામ પતાવી દીધું, થોડું ઘરનું હતું. હવે જઈ રહ્યો છું ખેતરમાં જવું, અને પછી મારે પણ ઘઉં તો વાળવા પડશે. ઘરના કીધું પાણી લેતા આવો. પાણીની બોટલ છે, બીજું નથી, દારૂ પણ નથી, ખાલી પાણીની બોટલ છે. તો બસ હવે પાણી લઈને જઈએ છીએ ખેતરમાં, અને તમે વિડીયોમાં જોડાયેલા રહો. ખેતર દેખો, અમે વાડી એ દેખો. કરવું પડે, હવે ખેતીવાડી કરીએ છીએ તો એટલું જ કરવું પડે ને, તો જોતા રહો. હા તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ રહ્યું આપણું ખેતર. જસ્ટ કે હમણાં પોક્યો, ત્યાર પહેલાં તો ઘરવાળાએ આટલું તો થોડું ઘણું વાઢી નાખ્યું છે. હવે આ રહ્યું આપણું શસ્ત્ર જે હોય એ આપણે એનાથી કરી લે, એનાથી આપણે ખાલી વાઢવા જોડે મતલબ છે. તો આપણે હવે વાઢીશું ઘઉં. તો જસ્ટ સ્ટાર્ટ. હવે હું જઈ રહ્યો છું તમારો બિટ્ટુ બ્લોગ ઘઉં વાળવા માટે. તો ચલો વિડીયોમાં જોડાઈ રહો. જો મિત્રો, અમે જો આટલું વાટી કાઢ્યું છે, અને આપણા જે ક્યાં ગયા આ રહ્યા સુરત દાદા જે છે એ એમની દયા દેખાડી રહ્યા છે. ગરમીનો ફૂલ માહોલ, બધા એને ગરમી લાગે છે ને હજુ આટલું બાકી છે. તો અમે રહ્યા છીએ ઘરે, અને હવે આવીશું સાંજના ટાઢાપોરમાં. ટાઢાપોર એટલે કે જ્યારે સુરત દાદા એકદમ શાંત થઈ ગયા હોય અને જેવડું બેસી રહ્યા હોય તે ઘણે, ત્યારે આવીશું. ત્યારે આ પૂરું કરીશું, અહીંયા વાઢીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો.